જવાથી તો કહે છે જો આપણું કાકા ટિકિટ આપવા લઈ જવું લાગે આગળ જતા જવું આગળ બેસી જવું તો પણ આપણને ટિકિટ કાકાથી મળશે લાગે તાવ ઉપર બીજો ખાવા જે વિડીયો બનાવતો આવે ચાલો આપણે બે જણા વ્લોગમાં જ છીએ જોડે આજે ભેળ ખાવા હું અને રુદ્રભાઈ આપણે ભેળ બને અંદર કાકા બનાવું ભેળ બનાવી દીધી ભેળ ને ખાઈને પછી ગઈશ કોલેજમાં જવું પડશે કેમ કે આજે લેક્ચર અને બોટનીના પ્રેક્ટિકલ બતાવવાના આવું તે બોટનીના પ્રેક્ટિકલ જો લખ્યા નહીં કોલેજમાં લખવાના આવું રુદ્રભાઈ વિકેટ ઉભા થઈ જાવ એ બોલે ના માર્યો આ બીજો બોલ નખાવામાં આવે આ બીજો બોલ માર્યો જો ભાઈ 6 માર્યો 6 નહીં લે આ તો જોઈએ નહીં આપણી કોલેજ છૂટી ગઈ છે તો ગાઈસ આપણી કોલેજ 2 વાગે છૂટી ગઈ હતી અને આપણે રુદ્રભાઈ સાથે નીકળી ગયા છે વિસનગર જવા માટે કેમ કે આજે આપણે વિસનગર જવાનું આજે આપણે રુદ્રભાઈ ના મલક જોવા જવાનું ગુંજડી અને આ રુદ્રભાઈ કોઈ કઈ આજે મન આપણા ગુંજડી નો મલક જોવા માટે આવે તો છેલ્લા સુધી વિડીયોમાં બન્યા રહેજો અને જોઈ લેજો કોઈ આગળના વિડીયોમાં શું શું થાય તો આ વિડીયોમાં આપણે બના રહેજો અને આપણો વ્લોગ આગળ કન્ટિન્યુ થાય હજુ કોઈ જતા ના હજુ આપણે ગુંજડીનો મલક બતાવવાના આપણે રુદ્રભાઈ સાથે એમના ગામમાં જે મહાદેવનું મંદિર હે ને તો આવતા રહી કરી આ રુદ્રભાઈ હેડું અને ભાઈ હમણાં વરસાદ પડે તો થોડી વારમાં તે રોડની હાલત કોઈક આવી હતી કિચડ હમણાં આ રુદ્રભાઈ જોજો પાછળ ભાઈ જઈએ રામેશ્વર મહાદેવમાં દર્શન કરવા માટે મંદિર આપણું આ મંદિરને પ્રદક્ષિણા કરીએ હમણાં આપણે એટલે કે હેઠતા મંદિરને ફરીએ હમણાં ગોળ ગોળ રુદ્રભાઈ શું કહી મંદિરના 4 પ્રવેશ દ્વાર છે અને એની બહાર ઈચ્છાપૂર્તિ ઘન છે જે તમે ઈચ્છા માંગો એ તમારી પૂરી થાય અને એનો અવાજ છે ને છેક દૂર દૂર સુધી સંભળાય છે અને એનું વજન છે 250 કિલો તો ગાઈસ આપણને ગુંચડી આવીને કોઈક નવું જાણવા મળ્યું આ મંદિર વિશે આપણે પહેલી વાર મંદિરમાં આવ્યા અને જોઈએ મંદિર એના આ તમને બતાવ્યું નક્ષત્રવન અને એના બાજુમાં આ બાજુ પાછળ છે બિલીવન એમાં 1151 બિલીના વૃક્ષો વાયેલા છે અને દરેક શિવરાત્રીએ એ વૃક્ષોમાંથી પાંદડા તોડીને પૂજા કરવામાં આવે છે તો ગાઈસ મેં તમને નક્ષત્રવન અને બિલીવનના દર્શન કરાયા હવે આ રહ્યું ઔષધિવન અહીંયા વિવિધ પ્રકારની ઔષધિઓ વાવવામાં આવી છે અને આ રહ્યા બાળકોને રમવા માટેના હિંચકા અને લપસણી તો જે કોઈ પણ નાના બાળકો આવે આટલે હરી ફરી શકે અને રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે હમણાં રોડ બનાવવાનું ચાલુ નવો પગ ઊંચા કરી દીધા હમણાં એટલે પગ ઉપર લીધા બાઇક ઉપર બાકી આપડા પગ માટી થઈ જાય ના રુદ્રભાઈ બાઇક ચાલવું ભાઈ હાલો